चलो मित्रों ध्यान અહીંયા હશે બધાનું વ્યવસ્થિત બેઠા છે વાતો તો બિલકુલ ના જોઈએ બરોબર બહુ સ્ટ્રિક્ટ છું મેં હા તો ફિઝિક્સ વર્કશીટ સોલ્યુશન આઈ થિંક આપણે થોડા ઘણા પૂરા કર્યા હતા ફર્સ્ટ ક્વેશ્ચન યાદ છે બધાને કોઈને પણ પૂછવું કઈ રીતે એક્સપ્લેન કરવાનું તો તમને આખી સિસ્ટમ ખબર હોવી જોઈએ પહેલા આ કરશું પછી આ કરશું પછી આ કરશું પછી આ કરશું બરોબર ચલો ઠીક છે તો આગળ વધીએ સેકન્ડ ક્વેશ્ચન એ કર્યો તો સારો ક્વેશ્ચન હતો થોડોક થર્ડ ક્વેશ્ચન ફોર્થ ફિફ્થ સિક્સ 7 8 9 10 11 12 13 14 અને 16 માં આપણે આવ્યા હતા બરોબર છે ચલો હરેક ક્વેશ્ચન તમને કશુંક એકાદી એવી મેટર છે જે શીખવાડશે કે જે તમારે બીજા કોઈ ક્વેશ્ચન્સમાં અપ્લાય કરવાની થશે એટલે ટાર્ગેટ એક ક્વેશ્ચન શીખવાનો હોવો જોઈએ નહીં ટાર્ગેટ હોવો જોઈએ કે આની જેવા અથવા તો આમાંથી શીખેલી કંઈ પણ વસ્તુ ક્યાંય કેવી રીતે કામ આવશે એ બધી વસ્તુ તમને ખ્યાલ હોવો જોઈએ તો આપણને આપેલું છે 44.1 એટલે 44.1 મીટર હાઇટ ધરાવતા એક પુલ ઉપરથી જો યાદ રાખજો ગઈકાલે તમે જોયું હશે ક્વેશ્ચન કરીએ ત્યારે કે જ્યારે બી આપણે ક્વેશ્ચન કરીએ છીએ તો મારી પહેલી ટ્રાય એવી હશે કે જે બી વસ્તુ તમને આપેલી છે એને આપણે થોડુંક મતલબ એક ફિગર સ્વરૂપની અંદર કન્વર્ટ છે કરીએ બરાબર એટલે વારંવાર ક્વેશ્ચન વાંચવા જવો પડે નહીં તો અહીંયા તમને એમ કે 44.1 મીટર ઊંચાઈ ધરાવતું બ્રિજ માની લો કે આ ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડથી બ્રિજ છે 44.1 મીટરની હાઇટ છે 44.1 મીટર આટલી હાઇટ છે આટલી હાઇટ એક પુલ ઉપરથી પથ્થરને મુક્ત કરવામાં આવે છે પથ્થરને શું કરવામાં આવે છે મુક્ત કરવામાં આવે તો તમને એમ કહે છે કે 1 સેકન્ડ પછી બીજા પદાર્થને ફેંકવામાં આવે છે અહીંયાથી આપણે એક પથ્થરને મુક્ત કરી દીધો તો આ આપણો પહેલો પથ્થર મુક્ત કર્યો એટલે એનો પ્રારંભિક વેગ કેવો હશે 0 નાની નાની ડિટેલ છે આવું લખતા શીખવાનું બરાબર પણ સ્પીડ કરવામાં કેવું હશે ફટાફટ ડ્રો કરશો મતલબ જેવી ડ્રો થાય પણ ટેવ આવી હોવી જોઈએ તો આને મુક્ત કરી દીધું પછી એમ કહે છે કે 1 સેકન્ડ પછી એટલે અહીંયાથી 1 સેકન્ડ જવા દો ત્યાર પછી બીજા પથ્થરને ફેંકવામાં આવે છે અને મુક્ત કરવામાં આવતો નથી મુક્ત કરવો મતલબ રિલીઝ કરવો મતલબ એનો પ્રારંભિક વેગ કેવો હશે 0 પણ જ્યારે તમે એને ફેંકો ત્યારે પ્રારંભિક વેગ 0 હશે નહીં અહીંયા v0 0 હતો અહીંયા v0 સમથિંગ હશે એટલે હું એને v0 રાખું છું બોલ હા કે ને પૂછીશ ગમે તેને એક્સપ્લેન કરવાનું થશે રેડી રહેજો તો બંને પદાર્થ પાણીમાં એક સાથે પડે છે તો આને અને આને બે એક જ સાથે છે નીચે ટચ કરશે બરોબર તો બીજા પદાર્થને કેટલા મીટર પર સેકન્ડના વેગથી ફેંકેલો હશે બીજો જે પદાર્થ છે એનો પ્રારંભિક વેગ કેટલો હશે આવું આપણને પૂછ્યું બોલ હા કે ને હવે ધ્યાનથી જો આ જે ભાઈબંધ છે જે પહેલો પથ્થર છે જેને પૂરેપૂરો સમય મળશે એને કેટલું ડિસ્ટન્સ કાપવાનું છે 44.1 તો હું તમને એમ કહું કે એની માટે હું સમીકરણ વાપરું કે ભાઈ h બરાબર તમને ખબર છે ને મુક્ત કરેલા પદાર્થને ગ્રાઉન્ડ સુધી પહોંચવા માટે કાપવું પડતું અંતર એ ઊંચાઈ h ઇક્વલ્સ ટુ કેટલી હતી આપણી પાસે હાફ gt². પહેલી વખત મેં લખી નાખ્યું બાકી આપણે સૂત્ર લખતા નથી તો h ઇક્વલ્સ ટુ અચ્છા h નહીં મને એમાં શું જોઈએ છે ખરેખર h જોઈતો જ નથી મને શું જોઈએ નહીં દાખલાને આપણે કઈ રીતના સોલ્વ કરશું ચલો હું પહેલાં સિસ્ટમ કહી દઉં કઈ રીતના સોલ્વ કરવું જોઈએ મારા મગજમાં કંઈક ચાલતું હોય તો જ આપણે આ બધી કહાની કર્યું તો મારા મત મુજબ તમારે એવી રીતના સોલ્વ કરવું જોઈએ તમારી પાસે જે પહેલો પદાર્થ છે એને 44.1 મીટર કાપવા માટે કેટલો સમય લાગે પહેલાં એ ચેક કરી લો ફોર એક્ઝામ્પલ 10 સેકન્ડ લાગે છે કેટલી લાગે 10 આને 10 લાગી હશે આને કેટલી લાગી હશે કેટલી લાગી 9 કારણ કે 1 સેકન્ડ પછી રિલીઝ કરેલ સર હા કે ને તો તમને આના સમય પરથી આનો સમય મળી જશે એક વખત તમને એનો સમય મળી ગયો અંતર તમને ખબર છે કેટલું કાપવાનું 44.1 તો તમને શું મળી જશે પ્રારંભિક વેગ તો સિસ્ટમ એવી છે પહેલા આનો સમય મેળવશું એની પરથી આનો સમય મેળવશું અને પછી એને સોલ્વ કરશું બોલ હા કે ને તો આનો સમય મેળવવો હોય તો મેં તમને એવું શીખવાડ્યું છે કે મુક્ત પતન કરતા પદાર્થને ગ્રાઉન્ડ સુધી પહોંચવા માટે લાગતો સમય તો લાગતા સમયનું સૂત્ર છે t બરાબર √2h/g તો સૂત્ર આપણને ખબર છે ડાયરેક્ટ કિંમત મૂકશો તો 2h એટલે હાઇટ કેટલી છે 44.1 બાય g એટલે કેટલા મૂકશું 9.8 પોઈન્ટ અને પોઈન્ટ શું થઈ ગયા કેન્સર ભાગ ચલાવો એટલે 2 અને આ કેટલા આવશે 49 નું વર્ગમૂળ કેટલું આવશે 7 441 નું કેટલું આવશે 21 1 થી 30 સુધીના વર્ગમૂળ યાદ હોવા જોઈએ ધીમે ધીમે પ્રેક્ટિસ કરવા મળજો બરાબર 441 નું કેટલું થશે 21 7 3 કેટલા થશે 21 તો આન્સર શું આવશે 3 મતલબ એવો થયો કે પહેલા પદાર્થને ગ્રાઉન્ડ સુધી પહોંચવા માટે કેટલો સમય લાગશે 3 સેકન્ડ જો આ ભાઈબંધને 3 સેકન્ડ લાગશે તો આ ભાઈબંધને કેટલી લાગશે 2 કારણ કે એની કરતાં કેટલો સમય ઓછો લીધો છે 1 તો એનો મતલબ કે 1 સેકન્ડ ઓછી તો આને લાગશે ટોટલ અહીંયાથી અહીંયા સુધી પહોંચવા માટે 2 સેકન્ડ
હવે 2 સેકન્ડ લાગશે. એને જો એનો પ્રારંભિક વેગ 0 નથી, એનો કેટલો છે v0. તો એની માટે તમારે સૂત્ર વાપરવું જોઈએ d બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. d એટલે કેટલા મૂકશો? 44.1. પ્રારંભિક વેગ મને ખબર નથી, પણ મને સમય ખબર છે. સમય કેટલો મૂકવાનો છે? 2 કે 3? શું કામ બે ખબર પડી બધાને? ચલો અહીંયા 2 મૂકો એટલે કેટલા આવશે? 2v0 પ્લસ, અચ્છા 1 મિનિટ અહીંયા a એટલે કોણ આવવાનું છે? ગુરુત્વ પ્રવેગ. એની જગ્યાએ કોણ આવશે? g. પણ g2 પ્લસ અથવા માઇનસ? તો શું લાગે તમને, પ્લસ લેવો જોઈએ માઇનસ? શું કામ પ્લસ લેવો જોઈએ? સપોર્ટ, બે જ વસ્તુ છે. સપોર્ટમાં છે કે અપોઝમાં છે? સપોર્ટમાં. તો પ્લસ, તો અહીંયા લખશું આપણે હાફ. a એટલે કેટલા લખશું? 9.8. t એટલે 2 નો વર્ગ કેટલો આવશે? 4. ના ખબર પડી? બસ હવે ખાલી સિમ્પલ સાદુરૂપ આપવાનું છે. કેવું? તો કે અહીંયા 2 વડે ભાગ ચલાવશો એટલે કેટલા આવશે? 4.9. 4.9 અને અહીંયા આવશે 4.9 into 4. બરોબર છે? કેટલા આવશે તમારી પાસે? 196 થશે આઈ થિંક. 50 ગુણ્યા 4 એટલે 200. એમાંથી ઓછા કરી નાખો એટલે કેટલા આવશે? 19.6. એક આંકડા પોઈન્ટ, અરે હા કે ના? 19.6 પ્લસ આ સાઈડ આવે તો માઇનસ. તો 44.1 માઇનસ 19.6 બરાબર 2v0. 44.1 માઇનસ 19.6 કરો ફટાકથી. તો બધું મારે કરવાનું છે. આ તો આટલું શું કહેવાય, જવાબ સુધી તમે પહોંચો એટલે, બાકી અહીંયા સુધી જ મારે કરાવવાનું હોય, પછી આગળની કહાની તમારે કરવાની હોય. 44.1 માઇનસ 19.6 ભાગ્યા 2 કેટલા? 24.5. 24.5 ભાગ્યા 2 કેટલા આવશે? 12.25. તો આન્સર આવશે તમારી પાસે પ્રારંભિક વેગ કેટલો હશે? 12.25. ના ખબર પડી? આ દાખલો હું તમને પૂછું, ચલો કઈ રીતના કરશો? તમને સિસ્ટમ ખબર હોવી જોઈએ. સર અહીંયા 2 પદાર્થ છે, પહેલો પદાર્થ છે એનું મુક્ત પતન થાય છે, એટલે એની માટે આપણે સૂત્ર વાપરશું જમીન સુધી પહોંચવા માટે લાગતો સમય. એટલે આપણને શું મળશે? સમય. બીજા પદાર્થને એની કરતાં 1 સેકન્ડ કેવી મળી છે? ઓછી. એટલે આપણને બીજાનો સમય મળી જશે. બોલ હા કે ના? સમય મળી ગયો. બસ પછી એની માટે સૂત્ર વાપરશું d બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. એમાં આપણને શું નહીં ખબર હોય આખા સમીકરણમાં? v0 ને કરતા બનાવશું આન્સર. બોલ હા કે ના? આને કહેવાય સિસ્ટમ. શું કહેવાય? સિસ્ટમ. ક્વેશ્ચન હું તમને પૂછું એટલે સિસ્ટમ તમને મોઢે હોવી જોઈએ. જેટલી બી વર્કશીટ, જેટલા બી એક્ઝામ, જેટલા ક્વેશ્ચન ફિઝિક્સના નામે તમને આપેલા છે બધા જ. બોલ હા કે ના? ચલો આગળ વધો. ત્યાર પછી એમ છે તમારી પાસે એક બોલ પીને સિરોલમ રીતે નીચે છોડવામાં આવે છે. તો આને ક્યાં છોડી દીધો છે? નીચે આવે છે. અને બીજા બોલ ક્યુને સમાન ઊંચાઈથી અને તે જ સમયે સમાન વેગથી સમક્ષિતિજ રીતે ફેંકવામાં આવે છે. સમાન ઊંચાઈથી એને સમક્ષિતિજ ફેંકેલ છે. ક્યાં ફેંકેલ છે? સમક્ષિતિજ. તો જો હવાના અવરોધને અવગણવામાં આવે તો પછી શું થશે? બહુ મસ્ત ક્વેશ્ચન છે, પણ ખરેખર આ હોવો જોઈએ 2D માં. કેમાં હોવો જોઈએ? 2D. કારણ કે આ ક્વેશ્ચન એવો છે કે આને જો તમે ખરેખર દિલથી સમજશો ને તો તમારા મનમાં મોશન 2D શું છે? બોલતો કોણ? મોશન 2D. એ મોશન 2D શું છે ને એ કન્સેપ્ટનો અહીંયા જન્મતા છે. મોશન 2D તમે અત્યાર સુધી આપણે ક્યારેય ચર્ચા કરી નથી. અત્યારે થોડીક હું તમને ચર્ચા કરી દઉં. એ ચર્ચા માટે હું તમને એક સીધી સાદું એક નાનું અમથું એક્ઝામ્પલ આપું. ધ્યાનથી જોજો. માની લો કે એક દુકાનદાર છે, સપોઝ માની લો સ્ટેશનરી વાળો છે, ત્યાં 2 વ્યક્તિ પેન લેવા માટે ગયા. ફોર એક્ઝામ્પલ, ઓકે, 20 રૂપિયાની પેન છે. કેટલાની છે? 20. બંનેના ખીચામાં કેશ રૂપિયા પડ્યા છે 20. કેટલા પડ્યા છે? 20. તો બંને ગયા અને બંને કીધું ભાઈ અમારે પેન જોઈએ છે. તો પહેલાં એમ કીધું કે ભાઈ જેની પાસે કેશ 20 પડ્યા હતા એને કીધું કે ભાઈ મને એક પેન જોઈએ છે. બીજાએ કીધું મને એક પેન જોઈએ. બીજો જે વ્યક્તિ છે એણે કીધું કે મને બીજી 100 પેન જોઈએ છે. કેટલી જોઈએ? 100. એટલે એણે કીધું કે એની માટે જો મારા એકાઉન્ટમાં બેલેન્સ 10 લાખ રૂપિયા છે. કેટલું છે? 10 લાખ. તો દુકાનદારે એને પૂછ્યું કે એકાઉન્ટમાં બેલેન્સ ભલે 10 લાખ છે, તમારા પાસે કેશ કેટલા છે? તો કે 20. તો કેટલી પેન મળશે? એક જ. બંને વ્યક્તિ પૈસાની રીતે જો તો બંને સેમ છે કે અલગ અલગ છે? અલગ અલગ છે. આની પાસે 20 રૂપિયા છે, આની પાસે 20 રૂપિયા કેશ છે, પણ 10 લાખ રૂપિયા કેમાં પડ્યા છે? એકાઉન્ટમાં. ના ખબર પડી? હું તને એમ કહું કેશની દ્રષ્ટિએ બંને કેવા છે? સેમ કે અલગ અલગ? સેમ. પણ પૈસા માટે કહું તો બે સેમ છે? અલગ અલગ છે. ના ખબર પડી? પણ જે જગ્યાએ ખાલી કેશમાં જ વહીવટ થવાનો છે ત્યાં 10 લાખનો કોઈ મતલબ છે નહીં. આને કહેવાય મોડ. શું કહેવાય? મોડ. જે મોડનું તમારે કામ જ નથી એ મોડમાં કદાચ ગમે તેટલી વસ્તુ હોય તમારે કાંઈ લેવા દેવા નથી. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું, કોઈ એક સપોઝ માની લો ક્લાસમાં આટલા સ્ટુડન્ટ છે, આમાંથી કોઈ એક વ્યક્તિ ખૂબ જ હોશિયાર છે, ખૂબ જ, પણ ડિસિપ્લિન નામે કાંઈ નથી, બેડ વર્ડ્સ બોલવા જોઈએ છે, સંસ્કાર નામે 0 છે, કેરેક્ટર નામે 0. એ સ્ટુડન્ટ તમને શું લાગે મારી માટે કંઈ કામનો? ભલે હોશિયાર ગમે તેટલો હોય પણ એ કાંઈ કામનો છે નહીં. ખ્યાલ આવે જ મારો કહેવાનો શું મતલબ?
આવું મોશનની તમને થતું સર એ એક્ઝામ્પલ આને શું લેવા દેવા? તો યાદ રાખ, તમારી પાસે 3 ડાયમેન્શન સુધી મોશન પોસિબલ છે. કેટલી ડાયમેન્શન સુધી? 3. તમે એક ડાયમેન્શનની ગણતરી કરો છો, માની લો કે એક્સ ડાયમેન્શન જોયું તમે, 1 ડાયમેન્શન. અરે હા કે ને, આની અંદર જે પ્રવેગ છે, આની અંદર જે વેગ છે, આની અંદર જેટલી વસ્તુ છે એ વસ્તુને વાય જોડે કોઈ લેવા દેવા નથી. ના ખબર પડી? જ્યારે તું વાયની ગતિ વિચારતો હોય ત્યારે એક્સમાં કદાચ ચમત્કાર થાય છે, તારી ચમત્કાર ઉપર ધ્યાન દેવાનું છે નહીં. જ્યાં કેશનો વહીવટ થાય છે ત્યાં કદાચ એકાઉન્ટમાં લાખો રૂપિયા પડ્યા હોય તો કાંઈ કામના છે નહીં. જ્યાં એકાઉન્ટમાં વહીવટ થાય ત્યાં તમે કેશ લાખો રૂપિયા લઈને જાઓ તો બી કાંઈ કામના છે નહીં. એવી જ કહાની અહીંયા છે. ધ્યાનથી જો, અહીંયા તમને શું કીધું છે? અહીંયા તમને એમ કીધું છે આ પદાર્થને, મતલબ 2 પદાર્થ છે, આપણે બેની આકૃતિ અલગ અલગ દોરીએ. પી પદાર્થ છે એને રિલીઝ કરેલ છે, હા કે ને. ક્યુ પદાર્થ છે એને આ દિશામાં ફેંકેલ છે, બોલ હા કે ને. આ કઈ દિશામાં ફેંકેલ છે? એક્સમાં. આને ક્યાં રિલીઝ કરેલ છે? વાયમાં. તો આને જ્યારે તમે એક્સની અંદર ફેંકશો, મતલબ આ રીતે ફેંકેલ છે, તો એક્સની અંદર જ્યારે પદાર્થને હું ફેંકીશ, અરે હા કે ને, ત્યારે મેં વાયમાં એને શું વેગ આપ્યો? વાયમાં મેં કશો વેગ આપ્યો નહીં. તો વાયમાં આનો વેગ, પ્રારંભિક વેગ કેટલો? 0. આને જ્યારે મેં મુક્ત કર્યો ત્યારે વાયમાં કેટલો વેગ આપ્યો? કોઈ વેગ આપ્યો? મુક્ત કર્યો એટલે મતલબ કશું આપ્યું નથી. તો આનો બી વાય માટે પ્રારંભિક વેગ કેવો? 0. આનો બી વાય માટે પ્રારંભિક વેગ કેવો? 0. તો વાયની સિચ્યુએશન માટે આ બંને કેવા લોકો છે? સમાન. એક્સમાં ભલે અલગ હોય, અરે હા કે ને. આની પાસે એક્સમાં માની લે 100 મીટર પર સેકન્ડની સ્પીડ છે. કેટલી છે? 100. એને લીધે વાયમાં કોઈ ફરક પડશે? કેટલો નહીં ફરક પડે. ધ્યાનથી જોજો, બહુ સમજવા જેવું કામ છે. બાકી 2D ની અંદર ડિટેલમાં ડિસ્કશન કરવાનું છે, પણ ક્વેશ્ચન આવ્યો છે તો આપણે સમજીએ. આની પાસે એક્સમાં 100 મીટર પર સેકન્ડ છે. કેટલી છે? 100. એને લીધે 1 સેકન્ડ પછી કે 1 દિવસ પછી એક્સ, આની પાસે એક્સમાં 100 છે, 1 દિવસ પછી હું તમને એમ કહું કે વાયમાં શું ફરક પડ્યો છે? અરે કદાચ 10 જન્મ પછી જોશો ને તો વાયમાં કાંઈ ફરક પડશે નહીં. અત્યારે હું તમને એમ કહું કે બેને થોડાક સમય પછી હું જોઈશ તો આ ભાઈબંધ છે એ એક્સમાં જાય છે, એ થોડોક નીચે આવ્યો હશે કે હજી સીધો જ જતો હશે નીચે. એ નીચે આવ્યો એ કોના લીધે આવ્યો? જી ના લીધે. કોના લીધે? જી ના. તો જી જે પી પદાર્થને મળવાનો છે એ જ જી ક્યુ પદાર્થને મળવાનો. જો જીમાં ફરક હોત તો બેને નીચે આવવાના ટાઈમમાં ફરક હોત. અરે હા કે ને, નીચે આવવા માટે કે વાય અક્ષમાં અંતર કાપવા માટે એક્સ અક્ષના વેગનો કોઈ રોલ છે નહીં. આગળ જતા તમે જોશો, માની લો હું તમને એમ કહું કે એક પદાર્થ છે, એનું આ દિશામાં વેગ આપું છું, તો એના યાર કોઈ લેવા દેવા છે? પણ એની જગ્યાએ માની લો હું તમને એમ કહું કે મેં આ દિશામાં વેગ આપ્યો હોય, આ દિશા એટલે નથી એક્સ નથી વાય, નથી એક્સ નથી વાય, તો આવા સંજોગોમાં એના ઘટક પાડવા પડે. શું પાડવું પડે? ઘટક. કે એક્સમાં શું અસર છે અને વાયમાં શું અસર છે. ના ખબર પડી? ખ્યાલ આવે જ મારો કહેવાનો શું મતલબ છે? અહીંયા જે ખૂણો હોય એ પ્રમાણે ઘટક પાડતા આપણે હજી સદીશ જ્યારે ચાલશે ત્યારે શીખવાના છીએ. આવી રાશિ છે તો એક્સમાં પણ અસરદાર છે અને વાયમાં પણ અસરદાર છે, પણ જો પર્ટિક્યુલર એક્સમાં છે તેને વાય સાથે કોઈ લેવા દેવા નથી. તો આપણી માટે આ બંને પદાર્થ વાય અક્ષ માટે સમાન છે કે અલગ અલગ છે? સમાન. સમાન છે. હું એમ કહું કે 5 સેકન્ડ પછી આને 100 મીટર અંતર કાપ્યું છે, આને કેટલું કાપ્યું હશે? 100. 101 કે 99 હશે નહીં. હું એમ કહું કે આને જમીન સુધી પહોંચવા માટે 15 સેકન્ડ લાગે છે, તો આને બી કેટલી લાગશે? 15. હું એમ કહું કે 10 સેકન્ડ પછી આનો વેગ 100 છે, તો 10 સેકન્ડ પછી આનો વેગ પણ કેટલો હશે? 100. ના ખબર પડી? તમને ખબર હોવી જોઈએ કે જે વસ્તુ કંઈ કામની જ નથી, ગમે એટલી હોય તો તમારા માટે કોઈ લેવા દેવા નથી. ખ્યાલ આવે મારો કહેવાનો શું મતલબ છે? ઓકે. તો મોશન 1D અને 2D 3D, જ્યારે 3D આવશે ત્યારે તો 3 અલગ અલગ છે. તમારા માટે 3 સેપરેટ છે. 3 કેવી છે? સેપરેટ. જ્યારે એક્સનો હિસાબ કરો છો ત્યારે વાય ને ઝેડ આર કોઈ લેવા દેવા નથી. વાયનો હિસાબ કરો છો તો એક્સ અને ઝેડ આર કોઈ લેવા દેવા નથી. ના ખબર પડી? તો બસ સિમ્પલ અને સોબર વસ્તુ છે. હવે અહીંયા તમે પદાર્થ, હવે તમે ફરી પાછી રકમને જો. એક બોલ પીને સિરોલમ રીતે નીચે છોડવામાં આવે છે અને બોલ ક્યુને સમાન ઊંચાઈથી તે જ સમયે સમાન વેગથી સમક્ષિતિજ સાથે ફેંકવામાં આવે છે. કેવી? સમક્ષિતિજ. એકને સમક્ષિતિજ, પણ વાયમાં તો બે શું થયા છે? રિલીઝ થયા છો. બેને નીચે પહોંચવા માટે શું લાગશે? સમાન. હું એમ કહું કે 50 મીટર પર સેકન્ડથી મેં ફેંક્યો હોત આ પદાર્થને, બીજાને 50 થી ફેંક્યો હોત, ખબર પડે છે? વાય. તો બેને કેવો લાગત? સેમ ટાઈમ. તો અહીંયા તમને એમ કે જોવાનો અવરોધો ગણવામાં આવે તો પછી તો જમીન પી પર પી વેલો પહોંચશે, ક્યુ વેલો પહોંચશે, બંને સાથે? બંને સાથે. હકીકત જ્યારે તમે આમ રિલીઝ કરશો ને ત્યારે જો આ ડાયરેક્ટ જશે નીચે, અરે હા કે ને, અને આ રીતે નીચે જશે. ખબર પડે છે? આ આમ જશે પણ પહોંચવાનો સમય બેનો કેવો હશે? સેમ.
આમ કેમ ગયો? કારણ કે એક્સમાં એણે આટલું અંતર કાપ્યું, અરે હા કે ના, અને વાયમાં એણે આટલું અંતર કાપ્યું. ખબર પડી કે નહીં? અને ટોટલી બેનો આ રીતે ગતિ કરતો ગયો. આવી ગતિ આપણે ભણવાની થશે નેક્સ્ટ ચેપ્ટરની અંદર, જેને આપણે કહીશું પ્રોજેક્ટાઇલ મોશન. શું કહેશું? પ્રોજેક્ટાઇલ મોશન. ગુજરાતીમાં કહેવાય પ્રક્ષિપ્ત ગતિ. શું કહેવાય? પ્રક્ષિપ્ત ગતિ. એ જ્યારે આવશે ત્યારે ચર્ચા કરશું, પણ અત્યારે તમને ખબર હોવી જોઈએ કે તમે વાયમાં કમ્પેર કરવા માંગો છો તો તમારે એક્સ માટે કોઈ લેવા દેવા નથી. મને સમક્ષિતિજ આપ્યું જ નથી એવું સમજ, તો વાય માટે બે કેવા કરેલા છે? રિલીઝ. તો બેને જમીન સુધી પહોંચવા માટે સમય કેવો લાગશે? સમાન. હજી મોશન 2D ચાલશે, પછી તમને કન્સેપ્ટ વધારે ખબર પડશે. અત્યાર માટે આટલું જ. તો જવાબ શું આવશે? બંને દડા જમીન પર એક સાથે પહોંચશે. ચલો 18મો જો. એક પદાર્થને મુક્ત પતન કરવામાં આવે છે. હવે તો રાત્રે 2 વાગે ઉઠાડીને પૂછું તોય ખબર હોય. મુક્ત પતન એટલે પ્રારંભિક વેગ 0. પ્રારંભિક વેગ v0 બરાબર 0. તો મુક્ત પતન કરવામાં આવે છે, તો આને મુક્ત પતન કરી દીધું. 1 સેકન્ડ પછી, કેટલી સેકન્ડ પછી? 1. બીજા પદાર્થને શું કરવામાં આવે છે? મુક્ત કરવામાં આવે. હા ચાલો, બેને શું કરી દીધા છે? મુક્ત. બેનો પ્રારંભિક વેગ કેવો હશે? 0. બીજા પદાર્થને મુક્ત કર્યા પછી, એટલે બીજા પદાર્થને મુક્ત કર્યા પછી 2 સેકન્ડ, કેટલી સેકન્ડ લાગી? 2 સેકન્ડ. 2 સેકન્ડ પછી બંને પદાર્થ વચ્ચેનું અંતર કેટલું હશે? માન લે 2 સેકન્ડ પછી અહીં પહોંચ્યો. અરે હા કે ને? તો તમને શું લાગે? અહીંયા જ પહોંચ્યો હશે, આગળ હશે કે પાછળ હશે? શું કામ આગળ હશે? કારણ કે જ્યારે આને 2 સેકન્ડ મળી તો આને કેટલી મળી હશે? 3. જો આને 3 સેકન્ડ મળી છે, માન લે અહીંયા સુધી પહોંચ્યો. અરે હા કે ના? અહીંયા સુધી. આ પહેલા પદાર્થે કાપેલું અંતર છે, તો માન લે આ હાઈટ છે h1. કેટલી છે? h1. માન લે આ હાઈટ કેટલી છે? h2. તમને એમ પૂછ્યું બંને પદાર્થ વચ્ચેનું અંતર કેટલું? કેટલું અંતર હશે? જો તો જોઈને કહેતો કેટલું અંતર છે? આને કેટલું કાપ્યું છે? h1. આને કેટલું કાપ્યું છે? h2. બંને વચ્ચેનું અંતર કેટલું છે? h1 માઇનસ h2. ના ખબર પડી? પહેલો પદાર્થ હું તમને એમ કહું કે h1 અને બીજો પદાર્થ h2, તો શું આવશે? h1 માઇનસ h. ચલો h1 માટે હું તમને એમ કહું કે આને મુક્ત કરેલ છે. પ્રારંભિક વેગ તો કેવો છે? 0. તો જ્યારે પ્રારંભિક વેગ 0 હોય, પદાર્થને મુક્ત કરતા હોય, ત્યારે હાઈટ h બરાબર શું આવે? બોલો, સૂત્ર બોલો, શું આવે? હાફ gt સ્ક્વેર. ખબર છે બધાને? ચલ તો અહીંયા લખું તો અહીંયા શું આવશે તમારી પાસે? હાફ g અને t. t એટલે t1 લેશું કે સોરી કોનું લેશું? t1. એટલે અહીંયા લખીશું t1 સ્ક્વેર માઇનસ હાફ gt2 સ્ક્વેર. બે માટે બાકી બધું તો સેમ છે, ખાલી કોણ અલગ છે? સમય. તમે એક ડાયા વિદ્યાર્થી તરીકે આ સ્ટેપની પણ તમારે જરૂર પડે નહીં. તમારે ખાલી વિચારવાનું આને કાપ્યું h1, આને કાપ્યું h2, બંને વચ્ચેનું અંતર કેટલું હશે? h1 માઇનસ h2. જ્યારે હું મૂકીશ એટલે હાફ g કેવા આવશે? કોમન. તમારે ડાયરેક્ટ આવું લખવાનું હોય. આમાંથી હાફ જી શું આવશે? કોમન. કોમન એટલે હાફ તો એઝ ઇટ ઇઝ રહેશે. જી એટલે હું થોડીક વાર શું મૂકી દઉં? 10. હાફ જી કોમન, તો વધ્યું શું હશે? t1 સ્ક્વેર માઇનસ t2 સ્ક્વેર. ચલો t1 એટલે પહેલાનો વર્ગ કેટલો છે? 9 માઇનસ બીજાનો વર્ગ કેટલો છે? 4. ના ખબર પડી? એક ડાયા તરીકે તમારે ડાયરેક્ટ આ જ સ્ટેપ ઉપર તમે પહોંચી શકો જો તમે ધારો તો. બોલ હા કે ના? 9 માઇનસ 4 કેટલા આવશે? 5. અને 2 5 કેટલા આવશે? 10. 5 5 કેટલા થશે? 25. એનો મતલબ કે બંને વચ્ચે અંતર કેટલું હશે? 25 મીટર. હવે ધ્યાનથી જો, તમને જોયું અહીં એક્ઝેક્ટ 25 મીટર છે નહીં. કોઈ કહેશે શું કામ નથી? આપણે જી બરાબર કેટલા લીધા? 10. એને કીધું તું 10 લેવાનું? ના કીધું હોય તો શું લેવાના? 9.8. પણ એક સ્માર્ટ સ્ટુડન્ટને ખબર હોવી જોઈએ હું કઈ વસ્તુ લઉં તો મને સાદુરૂપ વધારે સહેલું પડશે. માની લો કે મેં 10 લીધું, મને સહેલું પડ્યું, મારો જવાબ કેટલો આવ્યો? 25. ખરેખર કેવું લેવાનું? તો 10 થી થોડુંક ઓછું. તો જવાબ 25 થી થોડોક ઓછો. તો જવાબ શું આવશે? 24.5. બહુ નજદીકના જવાબ તમને નહીં આપે, દૂરના જશે. એટલે તમે કદાચ 10 લઈને ગણતરી કરશો તો તમને જવાબ ખબર પડી જ જશે કે કયો જવાબ હોવો જોઈએ. જેમ કે આ દાખલો જો, આજે આગળનો દાખલો કર્યો તો આજે આપણે આવીને સરત જે કર્યો 44, આમાં મેં કેટલો લીધો? 9.8. શું કામ 9.8 લીધો? તો જ સાદુરૂપ થાય, નહીંતર સાદુરૂપ થાય નહીં. કારણ કે 9.8 એટલે ખબર હતી 2 વડે ચાલશે, 49 આવશે તો વર્ગમૂળ કેટલું આવશે? 7. આમાં તમે 10 લીધું હોત તો તમને સાદુરૂપ આટલું ઇઝીલી મળત નહીં. તમારે નક્કી કરવાનું છે કયો લેવો છે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? સમજાણું? નિયમ શું કહે છે? નિયમ, જો રકમમાં ક્લિયર એવું મેન્શન નથી કરેલું કે 10 લ્યો, પાઈ સ્ક્વેર લ્યો, 32 લ્યો, 32 એ એક વેલ્યુ છે સીજીએસની, બરાબર, આવું કંઈ પણ વેલ્યુ મેન્શન નથી કરેલી, એફપીએસની વેલ્યુ છે ઓલી 32 છે ને, નથી મેન્શન, તો કેટલા લેવાના છે? 9.8. પર્ટિક્યુલર તમને કહે કે જી બરાબર આટલા લ્યો તો જ તમારે ચેન્જ કરવાનું છે. પણ
આપણને જરૂર પડે તો આપણે ચેન્જ કરી નાખવાનું. ખબર પડી કે ન પડી? સમજાણું? જેમ કે અહીંયા મને 9.8 કરતાં સારું શું લાગ્યું હતું? 10. તો મેં તો 10 લઈ લીધા. બરોબર છે? પછી જવાબમાં થોડુંક ચેન્જ કરીએ. હવે ચલો આગળ વધો. h ઊંચાઈના ટાવર પરથી પદાર્થને મુક્ત કરતા. તો માની લો કે અહીંયા સરસ મજાનો ટાવર છે. બરોબર છે? અને આ ટાવરની હાઇટ કેટલી છે? તો કે h. બરોબર છે? h ઊંચાઈનો ટાવર છે. મુક્ત કરતા તે t સમયે જમીન પર પડે. તો આને હું મુક્ત કરું તો કેટલો સમય લેશે? t. તો t/2 સેકન્ડે પદાર્થ ક્યાં હશે? તો t/2 માની લો કે અહીંયાથી લઈને અહીંયા સુધી સમય કેટલો મળ્યો છે? t/2. ત્યારે પદાર્થ ક્યાં હશે? ખબર પડી કે ન પડી? હવે જે ક્યાંનો જે પ્રશ્ન છે ને બહુ ટિપિકલ પ્રશ્ન છે. ચલો લાસ્ટમાં સમજાવું ક્યાં હું એ સમજાય છે હું કહું છું. ઘણા બધા સ્માર્ટ સ્ટુડન્ટ ક્લાસમાં એવા બેઠા છે કે ડાયરેક્ટ વિચારશે કે સર t જેટલો સમય આપીએ. કેટલો સમય આપીએ? t. તમને એમ કીધું ને કે t જેટલા સમયમાં એ કેટલું અંતર કાપે છે? h. તો અમુક સ્માર્ટ હોય એટલે ડાયરેક્ટ હું વિચારે કે t સમયમાં h કાપે છે તો t/2 માં કેટલું કાપ્યું હશે? h/2. પણ h/2 આમાં થશે નહીં. શું કામ નહીં થાય? કોઈ કહેશે? અને કયા સંજોગોમાં t/2 એ h/2 થશે? જો હું કહી દઉં, t/2 એ h/2 ક્યારે થશે? જો પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય. કેવા વેગથી? અચળ. કોન્સ્ટન્ટ વેલોસિટી. કોઈ સેકન્ડમાં વધારે અંતર નથી કપાતું અને કોઈ સેકન્ડમાં ઓછું. તો t સમયમાં h કાપ્યું હોય તો t/2 માં કેટલું કાપ્યું? h/2. પણ અહીંયા કેવું થાય? પહેલી સેકન્ડમાં અંતર કાપ્યું છે એની કરતાં બીજી સેકન્ડમાં કેવું અંતર કપાશે? વધારે. કારણ કે એનો વેગ કન્ટિન્યુઅસલી શું થતો જાય છે? વધતો છે. ના ખબર પડી? આ પેનને આમ કરીને ઉપર થ્રો કરું તો એને પહેલી સેકન્ડમાં જેટલું કાપ્યું હશે એની કરતાં બીજી સેકન્ડમાં કેવું કાપ્યું હશે? ઓછું. શું કામ? કારણ કે એનો વેગ શું થતો જાય છે? ઘટતો જાય. પહેલી સેકન્ડમાં વધારે કાપશે, બીજીમાં એનથી ઓછું, ત્રીજીમાં એનથી ઓછું, ચોથામાં એનથી ઓછું ને એક સમય 0. બોલ હા કે ના? એવી રીતે અહીંયા જેમ જેમ પદાર્થ નીચે આવશે અંતર કેવું કપાતું જશે? વધારે. તો ડાયરેક્ટ આવી રીતે t/2 તો h/2 એવું કરી શકાય નહીં. તો શું કરી શકાય? તો આપણે ગણીએ, ધ્યાનથી જોજે વ્યવસ્થિત રીતે. તો તમને એમ કીધું છે, અચ્છા પહેલાં મને એમ કે કેટલું અંતર કાપવાનું છે? h અંતર કાપે તો એની માટે સૂત્ર હું લખી શકાય? ½ t². t સમયમાં કેટલું અંતર કાપ્યું? h. હવે મને નથી ખબર કેટલું અંતર કાપશે એટલે હું માન લઉં છું h'. શું માન લઉં છું? h'. ધાર લે કે t/2 સમયમાં એને કેટલું અંતર કાપ્યું? h'. તો h' બરાબર મને લખાવશે કોઈ શું લખી શકું? ½ t ની જગ્યાએ મારે શું લેવું જોઈએ? t/2 નો સ્ક્વેર. તો t/2 નો સ્ક્વેર લઉં તો શું આવશે? t²/4. એક ડાયા વિદ્યાર્થીને તરત દેખાય કે સર હાફ છે, જી છે, t² છે, અહીંયા બી એવું છે, એ કોણ છે? h. અરે હા કે ના? તો હાફ જી અને t² ને હું કરી દઉં છું એલિમિનેટ. શું કરી દઉં છું? એલિમિનેટ કરી દઉં તો એની જગ્યાએ હું શું લખી શકું? h. તો આવશે શું તમારી પાસે? h/4. મતલબ કે h' બરાબર કેટલા થશે? h/4. ના ખબર પડી? હવે સાંભળજો. તો જવાબ શું આવશે આપણો? બી આવશે? નહીં આવે. શું કામ ખબર? તમે જે h માપો છો એ જમીનથી માપો છો કે ટોપથી માપો છો? ટોપથી. બે વસ્તુ હોય મેઝરમેન્ટમાં, એક ટોપથી અને એક બોટમથી. ટોપથી મેઝર કરો છો કે બોટમથી? ટોપથી. તો આ ટોપથી h/4 છે. ક્યાંથી? ટોપથી. તમે જે h કીધું હતું એ ક્યાંથી છે? ટોપથી. જો કે h હતું એટલે ટોપથી માપો તો બી h અને બોટમથી માપો તો બી h. પણ એ સિવાયનું કોઈ અંતર હોય તો ટોપથી માપો તો આન્સર અલગ આવશે અને બોટમથી માપો તો આન્સર અલગ. આ આપણે જે h/4 આવ્યું ક્યાંથી છે? ટોપથી. તમને આન્સરમાં બધામાં આગળ શું લખેલ છે? જમીનથી. તો જમીનથી અંતર આ હશે? નહીં. જમીનથી અંતર આ હશે. અરે હા કે ના? એ કેટલું ખ્યાલ આવે છે હું શું કહું છું? તો એ કેટલું હશે? આખું કેટલું છે? h. એમાંથી આ કેટલું છે? h/4. તો વૈધું એ આપણો આન્સર હશે. અરે હા કે ના? તો વૈધું કેટલું હશે? તો કે વૈધું h બરાબર આ ક્યાંથી માપેલું છે? જમીનથી. તો જમીનથી ઊંચાઈ માપવી હોય તો જમીનથી ઊંચાઈ h બરાબર શું લખું? બોલતો h બરાબર ટોટલ કેટલું હતું? h. ઉપર કેટલું કાપી આવ્યા છે? h/4. કેટલું આવશે? 3h/4. મતલબ જમીનથી કેટલું હશે? 3h/4 અંતરે. ના ખબર પડી? તો આ બધા નાના નાના એવા પોઈન્ટ છે કે જે તમને મિસ્ટેક કરાવશે. જો તમારે મિસ્ટેક નથી કરવી તો તમારે આટલું અવેર છે રહેવું પડે. બાકી તમે આખો દાખલો મસ્ત ગણ્યો h/4 આન્સરમાં બી છે તમે ટીક કરીને આવશો. ખ્યાલ આવ્યો? પછી ઘરે આવીને જોશો આન્સર કીમાં તો ડી લખેલ હશે એટલે તમને એમ કેમ? પછી જ્યારે વિડીયો સોલ્યુશન જોશો ત્યારે ખબર પડશે હા એલા આ તો જમીનથી પૂછ્યું હતું આપણને. ખ્યાલ આવ્યો? એટલે મતલબ આવી નાની નાની વસ્તુઓ છે જોવાની. ઓકે ચલો આગળ વધો. એક પદાર્થ છે, પદાર્થને 80 ફૂટ પર સેકન્ડ કેટલો છે? 80 ફૂટ પર સેકન્ડ
ના વેગથી ઉપરની તરફ ફેંકવામાં આવે છે. ચલો ભાઈ, અહીંયા પદાર્થ છે, પદાર્થને ઉપરની તરફ ફેંકેલો છે. કેટલો છે? 80 ફીટ પર સેકન્ડ. જો આ એફપીએસમાં આવ્યું. કેમાં આવ્યું? એફપીએસ, ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ. ચલો, તો એફપીએસ ની અંદર સિસ્ટમ છે. પદાર્થની જમીનથી ઊંચાઈ 96 ફીટ. કેટલા ફીટ? 96. તો 96 ફીટ હાઈટ જે છે એનું તમને પૂછે છે. શું પૂછે છે? કેટલા સમય પછી થશે? તો અહીંયાથી અહીંયા સુધી કેટલા ફીટ છે? 96 ફીટ કેટલા સમય પછી થશે? ના ખબર પડી તો જોઈએ આપણે કેટલા સમય પછી થશે. તો બસ આ તો સિમ્પલ છે. તમને ખબર છે ને, પદાર્થને ઉપર મોકલતા હોય ત્યારે મેં 2 સૂત્ર શીખવાડ્યા છે. પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ કેટલી હશે? આ વખતે સમૂહમાં પૂછ્યું, હવેથી હું રૂબરૂ પૂછીશ 1 by 1 જે રોલ નંબર બોલું. બરાબર? તો પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ છે v02/2g. અચ્છા, આ કોની જેવું છે v02/2g? સ્ટોપિંગ ડિસ્ટન્સ. કારણ કે છે તો સ્ટોપિંગ કરવાનું ડિસ્ટન્સ છે. હા કે ના? પણ તમને એમ કીધું મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે સમય કેટલો લાગશે? તો t બરાબર શું હતું? v0/g. અહીંયા તમને એમ પૂછ્યું કેટલા સમય પછી પહોંચશે? તો સિમ્પલ છે. શું આવશે? v0/g. ના, શું કામ v0/g નહીં આવે? કે તો v0/g ત્યારે છે જ્યારે પદાર્થ મહત્તમ ઊંચાઈ હોય. મહત્તમ એટલે ન્યાયનો વેગ કેવો થઈ ગયો હોય? 0. તને ખબર છે કે 96 ફીટે 0 થઈ ગયો હશે? બની શકે હજી એને 96 કરતા ક્યાં જવાનું છે? ઉપર. ના ખબર પડી? એટલા માટે મહત્તમ ઊંચાઈ છે નહીં. તમે જે સૂત્ર વાપરો છો એમાં તમને એ ખબર હોવી જોઈએ આ શું કામ વાપરી શકાયું. જે નથી વાપરતા એમાં એ ખબર હોવી જોઈએ કે આને આપણે શું કામ ના યુઝ કરી શકીએ. જેમ કે મેં કીધું જ છે, નકર તો હું ડાયરેક્ટ ન લખી નાખું t = v0/g, આન્સર આવી ગયો, પૂરું. બરોબર? પણ આ ન વાપરી શકાય. આ ત્યારે વાપરી શકાય જ્યારે આ કેવી ઊંચાઈ હોય? મહત્તમ. પણ આ મહત્તમ છે નહીં. તો એવા કેસમાં તમારી પાસે સિમ્પલ ફોર્મ્યુલા છે d બરાબર v0t પ્લસ હાફ at². આ વાપરી શકાય કે ના વાપરી શકાય? વાપરી શકાય. અચ્છા, આમાં સમય બરાબર શું મૂકશો? અચ્છા, સમય તો મેળવવાનો છે ને તમારે. હા, તો વાપરી શકાય. સમય મેળવવાનો હોય તો વાપરી શકાય. બરાબર? ડી. ચલો, ડિસ્ટન્સ કેટલું છે? 96. v0 ખબર છે? કેમ નથી ખબર? કેટલો છે? 80. તો અહીંયા લખીશ 80 અને સમય આપણને ખબર છે 9. પ્લસ હાફ gt² કે માઇનસ હાફ gt²? માઇનસ. કારણ કે જી આમાં સપોર્ટ કરશે ના. તો અહીંયા હું લખશું આપણે માઇનસ હાફ જી. જી બરાબર શું લખવાનું છે? 32. એમાં જો ક્વેશ્ચનમાં ભૂલ છે, 32 ફૂટ પર સેકન્ડ સ્ક્વેર હોવું જોઈએ. બરાબર છે? ચલો, તો અહીંયા માઇનસ હાફ. જી એટલે કેટલા મૂકશું? 32. અને t² ખબર છે ના. ડાયા વિદ્યાર્થી ભાગ આમ ચલાવે. ધ્યાનથી જોજે હું કેમ ભાગ ચલાવું છું. બરાબર છે? વ્યવસ્થિત રીતે જોવાનું છે. બરાબર? આ 2 અને આ કેટલા આવશે? 16. હવે જો અહીંયા 16 ચાલે છે, અહીંયા 16 ચાલે છે, અહીંયા 16. તો 16 × 16, 16 × 5 80 અને 16 × 6 96. ના ખબર પડી? તો આવશે તમારી પાસે માઇનસ, અહીંયા હું વધ્યું માઇનસ t². છે કઈ બીજું? તો માઇનસ t². આ સાઈડ આવે તો પ્લસ, તો t². અહીંયા હું છે 5t પ્લસ છે, આ સાઈડ આવે તો માઇનસ 5t. અહીંયા શું આવશે? +6 = 0. 9મા 10મામાં અવયવ પાડતા શીખા છો ને? તો બસ અવયવ પાડવાના. 6 ના 2 ભાગ, સરવાળો 5 આવે. 3 અને 2. 3 અને 2 એ જ થશે ને? 3 2 6. સરવાળો કેટલો થઈ ગયો? 5. આ પ્લસ છે એટલે બેને કોની નિશાની મળશે? વચ્ચેના. તો ડાયરેક્ટ લખી શકાય. એક આવશે t-3 અને એક આવશે t-2 = 0. એનો મતલબ કાં તો આ 0 ને કાં તો આ 0. જો આ 0 તો t બરાબર 3 અને આ 0 તો t બરાબર 2. ના ખબર પડી? એનો મતલબ કે પદાર્થ, તને એમ પૂછ્યું તો પદાર્થ 96 ફૂટે ક્યારે હશે? તો 96 ફૂટે એક વાર હશે કે 2 વાર હશે? એક વાર કે 2 વાર? 2 વાર. ક્યારે ક્યારે? એક વખત 2 સેકન્ડે અને એક વખત 3 છે. તો મને કોઈ સમજાવશે એવું કઈ રીતે પોસિબલ છે કે પદાર્થ, જો અહીંયાથી પદાર્થને ફેંકો, કેટલા વેગથી ફેંકો? 80 ના વેગથી ફેંકો 96 ફીટની ઊંચાઈએ 2 વખત પદાર્થ કેવી રીતે પોસિબલ છે? એક વખત પદાર્થ અહીંથી ઉડતો જશે. બોલ હા કે ના? પહેલી વખત ગયો, કેટલી સેકન્ડે પહોંચ્યો હશે? 2 સેકન્ડ. પછી પદાર્થ ક્યાં પહોંચશે? મહત્તમ ઊંચાઈ. આ મહત્તમ હતી નહીં. પછી ત્યાંથી પાછો ક્યાં આવશે? નીચે. એ જ માર્ગે આવશે નીચે, આમ નહીં જાય પણ એ માર્ગે આવશે. ત્યાર પછી કેટલી સેકન્ડ થઈ હશે? 3. તો 2 સેકન્ડે જતા અને 3 સેકન્ડે આવતા. અચ્છા, 2 સેકન્ડે સ્થાનાંતર કેટલું પદાર્થનું? 2 સેકન્ડ 96. અહીંયાથી સ્ટાર્ટ કરો, અહીંયા પહોંચો. અરે હા કે ના? 3 સેકન્ડે સ્થાનાંતર કેટલું? 3 સેકન્ડે સ્થાનાંતર કેટલું? 96.
કારણ કે સ્થાનાંતર એટલે તમારે રસ્તો જોવા જવાનો, ખાલી એ જોવાનું, સ્ટાર્ટ અહીંયાથી એન્ડ અહીંયા 96. ના ખબર પડી? 2 સેકન્ડે અંતર કેટલું? અને 2 સેકન્ડે 3 સેકન્ડે અંતર કેટલું? 96 હશે કે નહીં હોય? 96 થી ઓછું કે 96 થી વધારે? કેટલું વધારે ખબર? અહીંયા સુધીનું તો 96 થઈ ગયો, પાછો ઉપર ગયો અને પાછો નીચે. ના ખબર પડી? તો આમાં પૂછ્યું નથી, પણ ચલો હું એક્સ્ટ્રા ખાલી તમને કહી દઉં. માની લો તમને એમ કીધું હોય કે 3 સેકન્ડે અંતર કેટલું આ દાખલામાં, તો આ દાખલામાં તમને એમ કહે કે 3 સેકન્ડે કાપેલું અંતર કેટલું, તો શું કરશો? ચલો 3 સેકન્ડ જો હું કરાવી દઉં છું. આમ તો હું પૂછવાના મૂડમાં હતો પણ કરાવી દઉં. 3 સેકન્ડ અંતર કેટલું? તો મને એ ખબર છે કે પદાર્થ એકવાર 2 સેકન્ડે 96 ગયો, અરે હા કે નહીં, પછી ઉપર ગયો, ક્યાંક 0 થયો હશે, પાછો નીચે આવશે. ખબર પડે છે હું શું કહું છું? તો હું છે ને પહેલાં મેળવી લઉં મેક્ઝિમમ હાઇટ. શું મેળવી લઉં? મેક્ઝિમમ હાઇટ. તો મેક્ઝિમમ હાઇટ કેટલી હોય? h બરાબર v0 સ્ક્વેર બાય 2g. તો મેં લખ્યું h ઇક્વલ્સ ટુ v0 સ્ક્વેર બાય 2g. ચલો v0 પ્રારંભિક કેટલો છે? 80. 80 ગુણ્યા 80 ના છેદમાં 2 ગુણ્યા 32. 16 5 અને 16 2 2 4 4 એટલે કેટલા આવશે અહીંયા? 20. 20 5 કેટલા આવશે? 100. મતલબ એની મહત્તમ હાઇટ કેટલી છે? 100. તો ખરેખર 100 ફૂટ ઉપર જાય એમ હતો. અરે હા કે ના? તો 96 તો અહીંયા પહોંચી ગયો, તો ના ખબર પડી. તો હવે પાછો કેટલા જશે? 100 જશે એટલે જતી વખતે કેટલું કાપશે? 4. પાછો જ્યારે 96 આવશે ત્યારે બીજા 4. ના ખબર પડી? તો 4 જવાના 4 આવવાના એટલે કેટલા થશે? 108. તો તને એમ પૂછે ને 3 સેકન્ડે સ્થાનાંતર કેટલું? 96. પણ 3 સેકન્ડે અંતર કેટલું? 108. ના ખબર પડી? આને કહેવાય પલટી. શું કહેવાય? પલટી. જ્યારે બી પદાર્થ પોતાના મૂળ માર્ગથી પલટી મારતો હોય ત્યારે પલટી માર્યા પછી એના અંતર સ્થાનાંતર સેમ હોય નહીં. પલટી ના લાગી ત્યાં સુધી સેમ. ના ખબર પડી? અહીંયા તમને એમ પૂછે કે 3 સેકન્ડ, તો આને એક વ્યવસ્થિત રીતે નોટ કરવું હોય તો કરી શકો છો તમે કે ભાઈ 3 સેકન્ડે સ્થાનાંતર પૂછે તો કેટલું છે? તો કે સ્થાનાંતર છે 96 ફીટ. પણ 3 સેકન્ડે અંતર પૂછે તો કેટલું છે? તો કે 100 પ્લસ આ તો 100 થઈ ગયા ને, અહીંયા સુધીના કેટલા હતા? 100. અરે હા કે ના? પછી રિટર્ન પાછો આવવું હોય તો કેટલા જોશે? 4. તો કેટલું અંતર હશે? 104. 108 બોલતા હતા ને આપણે? તો 4 જ બોલ્યા હતા, ખાલી કીધું હતું 4 જવાનું 4 આવવા. એટલે 96 તો હતું, 4 જવાનું એડ કરો એટલે 100 અને પાછું 4 આવવાનું એડ કરો એટલે 104. ચલો જોઈ લ્યો, સારો ક્વેશ્ચન છે, નોટ કરી લ્યો. ચલો રેડી હવે કે હજી લખવાનું છે તમારે? ચલો મિત્રો તો આગળ વધી હવે. ત્યાર પછી 21 પર, બરોબર? હા, તમારો ફેવરિટ નંબર આવી ગયો છે. એક પદાર્થને ટાવર પરથી, એક પદાર્થ છે, પદાર્થને શું કરેલ છે? ટાવર પરથી યુ વેગથી ઉપર તરફ ફેંકેલ છે. જોજો ધ્યાનથી. ઓલરેડી એ પદાર્થ ક્યાં છે? ટાવર પર. ટાવર છે એટલે ટાવર થોડોક હાઈટ ઉપર હોય, માન લે કે આ ટાવર છે, બરોબર? આવું બનાવવાનું ન હોય પણ આપણે ફ્રી છીએ એટલે બનાવીએ. ટાવર પરથી યુ વેગથી ઉપરની તરફ ફેંકવામાં આવે. કેટલા વેગથી? યુ. આપણે જેને v0 કહીએ. જમીન પર એ 3u વેગથી પહોંચે. તો જમીન પર જ્યારે પહોંચશે ત્યારે કેટલા વેગથી પહોંચશે? 3u. તો જમીન પર એ પહોંચશે 3u વેગથી. તો ક્યાંથી? ડાયરેક્ટ નીચે આવશે. પહેલા એ પદાર્થ જશે ઉપર, ટક 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 ટક. પછી એક સમય એનો હાઈટ કેવી થશે? મેક્સ. પછી ત્યાં એનો વેગ કેવો થઈ જશે? 0. પાછો નીચે આવશે, જ્યારે નીચે ટચ કરશે ત્યારે કેટલા? 3u. તો તમને એમ કહે છે કે ટાવરની ઊંચાઈ કેટલી હશે? તો આ જે ભાઈબંધ છે ટાવર, એની ઊંચાઈ છે એ કેટલી હશે આપણે જોઈએ. બોલ હા કે ના? તમને મેં સ્ટાર્ટિંગમાં જ્યારે મુક્ત પતન શીખવાડ્યું ત્યારે મેં એક કન્સેપ્ટ શીખવાડ્યો હતો, જો તમને યાદ હોય તો. એ કન્સેપ્ટ હતો કે પદાર્થને માન લે કે અહીંયાથી હું 100 મીટર પર સેકન્ડથી ફેંકું છું. કેટલાથી? 100. જેમ જેમ ઉપર જશે એમ વેગ વધશે. વેગ જાગો છો બધા? તો વેગ ઘટશે. તો 100 માંથી ઘટતા 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 એક સમય, ચલો પેલા જોઈએ 90, 80, 70, બસ 0. ઓકે, હવે આ 0 થઈ ગયો. પાછો પછી ત્યાં રહેશે પદાર્થ કે પાછું નીચે આવવાનું પસંદ કરશે? પદાર્થને તો ત્યાં રહેવું હોય પણ જી રહેવા દેશે ના.
તો જીની ઈચ્છાથી પદાર્થ પાછો ક્યાં આવશે? નીચે. નીચે આવશે એટલે જીના લીધેનો વેગ શું થશે? વધશે. કેટલો થશે? 10, 20, 30, 40, 50. ધ્યાન અહીંયા. જ્યારે પદાર્થ જે હાઈટથી મેં એને રિલીઝ કર્યો તો પાછો ત્યાં આવશે, મતલબ અતળી ઉપર ત્યાં મોકલો તો 100 થી, તો પાછો આવશે ત્યારે જ્યારે અહીં પહોંચશે ત્યારે કેટલો વેગ હશે? 100. ના ખબર પડી? તો જતી વખતે પણ 100, આવતી વખતે પણ 100. કહેવાનો મતલબ મેં તમને ત્યારે સમજાવ્યું હતું કે જે પોઈન્ટ ઉપર જે વેલોસિટી છે જતી વખતે, એ પોઈન્ટ ઉપર આવતી વખતે પણ એ જ વેલોસિટી હશે. ના ખબર પડી? તો જો તમને ખબર પડી હોય તો મને કહે કે અહીંયા પદાર્થને યુ વેગથી મેં ક્યાં ફેંક્યો છે? ઉપર. જેમ જેમ પદાર્થ ઉપર જશે એમ વેગ શું થશે? ઘટશે. એક સમય કેટલો થઈ જશે? 0. પાછો પદાર્થ ક્યાં આવશે? નીચે. પાછો જ્યારે આ હાઈટ ઉપર પહોંચશે ત્યારે એનો વેગ કેટલો હશે? યુ. તો તમને કન્ફ્યુઝ કરવા માટે એવું કીધું છે કે પદાર્થને ઉપર ફેંકે છે. હા કે ના? તમારી માટે રિયલમાં તો એવું છે કે પદાર્થ નીચે આવશે તો કેટલા વેગથી આવશે? યુ. તો પદાર્થ માટે ખાલી આટલો પોર્શન જો આટલો, તો એનો સ્ટાર્ટિંગનો વેગ કેટલો? યુ. એન્ડિંગનો વેગ કેટલો? 3u. અને અંતર કેટલું? h. અને તમારે જોઈએ છે h. શું જોઈએ છે? h. તો કઈ રાશિ છે જે છે પણ નહીં અને જોતી પણ નથી? સમય છે? નથી. જોઈએ છે? નહીં. તો ટીના સમીકરણ એમ કે v² - v0² = 2a. ના ખબર પડી? ચલો, v એટલે અંતિમ વેગ. અંતિમ કેટલો છે? 3u. 3u નો સ્ક્વેર કરો એટલે 9u² - u² = 2. એ એટલે કોણ? g. પ્લસ કે માઇનસ? તમે આ સેક્શનને ના આવજો, તમારી માટે આટલો જ દાખલો છે. અરે હા કે ને? તો એમાં જી સપોર્ટ કરે છે કે અપોઝ કરે છે? સપોર્ટ. તો અહીંયા આવશે 2g અને d ની જગ્યાએ શું આવશે? h. ના ખબર પડી? 9u² - u² કેટલા આવશે? 8u² = 2gh. સમજાય છે? ચલો, 2 અને અહીં કેટલા આવશે? 4. તો h બરાબર શું થશે? 4u² / g. 4u. બરાબર છે? આવડી ગયું બધાને? તો બસ આવું હોય, સિમ્પલ હોય, બીજું કંઈ હોય નહીં. છે દાખલામાં કાંઈ? આ દાખલા જો તમે ખરેખર 2 કે 3 વાર ટ્રાય કરેલી હોય ઘરે, અને તમે જ્યારે અહીંયા જુઓ કે આવું વિચારવાનું તો આમ, તો તમને તમે જે તમારી મેથડ છે, તમારું જે થિંકિંગ છે એની ઉપર અટેક થાય કે ચલો આમ વિચારવું પડે. હવે માની લો કે કોઈ સ્ટુડન્ટ એવું બેઠું છે ક્લાસમાં જેને આ દાખલા કાંઈ ઘરે કર્યા જ નથી, મતલબ એને ખબર હતી ક્લાસમાં પેલો ભાઈ કરાવવાનો જ છે તો આપણે ત્યારે કરશું, બરાબર? તો જ્યારે હું એ કરાવવાનું સ્ટાર્ટ કરું તમારી માટે આ બ્લેન્ક છો, હું તમારે ટ્રાય કરીને આવ્યો હોય ને તો તમને ખબર હોય કે આપણે વિચારવું. માની લો કે તમારે થઈ ગયું હોય પણ તમે કદાચ બહુ લોંગ પ્રોસેસ કર્યું, તમને ખબર પડે કે આટલું બધું શોર્ટમાં થઈ શકતું હતું, તમે વિચાર્યું એ કેવું ખોટું હતું, મતલબ એની જગ્યાએ શું વિચારવાની જરૂર હતી. આ બધું તો થાય તમે ખુદ ઘરે મૈથા હોય તો. એટલે મહેરબાની કરીને જ્યારે બી વર્કશીટ મળે, થાય ન થાય દાખલો ડઝન્ટ મેટર, પણ તમે ફૂલ એટલીસ્ટ 3 ટ્રાય ક્વેશ્ચન ઉપર કરેલી હોવી જોઈએ. પહેલી ટ્રાય કરો, જવાબ આવી જાય તો ઠીક છે, નહીંતર કેટલી? 3 કરીને પછી છોડી દો. પછી જ્યારે હું વર્કશીટમાં કરાવીશ ત્યારે તમે જોશો તો તમને ખબર પડશે હા મેં આનું તો વિચાર્યું, હા મેં આ ભૂલ કરી હતી, હા મેં અહીંયા પ્લસ માઇનસમાં મિસ્ટેક કરી. અને એ મિસ્ટેક તમને રિયલાઇઝ થશે તો સમજવાનું કે તમે રાઈટ ટ્રેક ઉપર છો. ખબર પડી ને? હવે તમે કર્યું જ નથી તો મિસ્ટેક રિયલાઇઝ થવાનો સવાલ આવતો નથી. ચાલો મિત્રો આગળ વધીએ આપણે 22માં. એક પદાર્થને અમુક ઊંચાઈથી મુક્ત કરતા, અમુક એટલે કેટલી આપણને ખબર છે નહીં, તો મુક્ત કરી દીધો છે એને. માની લો અમુક એટલે કેટલી છે? h. ના ખબર પડી? અમુક ઊંચાઈથી મુક્ત કરતા તે 5 સેકન્ડે જમીન પર આવે છે. કેટલી સેકન્ડે? 5. જો પદાર્થની 3 સેકન્ડે સ્થિર કરી દેવામાં આવે, 5 સેકન્ડે નીચે આવે છે, બોલ હા કે ના? પણ તમને જાદુ કરવાનું કહે છે. માની લે કે આ પદાર્થ નીચે આવતો તો આવતા અહીંયા પહોંચવા માટે એને માની લે 3 સેકન્ડ લાગી. કેટલી લાગી? 3 સેકન્ડે સ્થિર કરી દેવામાં આવે. શું કરી દેવામાં આવે? સ્થિર. અહીંયાથી પદાર્થને મુક્ત કર્યો અને કેટલી સેકન્ડ ચાલવા દીધો? 3. આ માની લે કે મુક્ત કર્યો, ચાલવા દીધો અને પકડી લીધો 3 સેકન્ડે. કેટલે? 3 સેકન્ડે પકડી અને પછી સ્થિર કરી દેવાનો, ફરીથી મુક્ત અને ફરી પાછો રિલીઝ કરવામાં આવે. હા કે ને? તો વધેલું અંતર, વધેલું એટલે કેટલું? આટલું વધ્યું છે. આટલું અંતર કાપવા માટે કેટલા સેકન્ડનો સમય લાગશે? આ છે ક્વેશ્ચનને જેને સમજતા આવડી જાય એ તમારું પહેલું સ્ટેપ છે. તમારા પાસે ગમે એટલું નોલેજ છે, કન્સેપ્ટ ગમે એટલા ક્લિયર છે, પણ ઇફ યુ કેન નોટ અન્ડરસ્ટેન્ડ ધ ક્વેશ્ચન કમ્પ્લીટલી તો એ સોલ્વ ક્યારેય થવાનું છે નહીં. તો બહુ સિમ્પલ વસ્તુ હતી. શું છે? જો પદાર્થને હું કંઈ હળી ના કરું તો પહોંચતા કેટલો સમય લાગે છે? 5. હળી કેટલા સેકન્ડે કરી? 3 સેકન્ડે હું એને પકડી લઉં અને ફરી પાછો રિલીઝ કરું તો કેટલું? આને કાપવા માટે કેટલો સમય લાગશે?
પહેલા હું જોઈ લઉં અંતર કેટલું છે. હું જોઈ લઉં અંતર. તો 5 સેકન્ડ લાગે છે. કેટલી લાગે છે? 5. તમને ખબર, તમે નાના હતા ત્યારે શીખવાડું, પદાર્થને મુક્ત કરો તો એને કેટલું અંતર કાપવું પડે? h બરાબર હાફ gt સ્ક્વેર. તો અહીંયા લખું હાફ g એટલે 10 અને t એટલે કેટલા કીધા છે? 5. 5 નો વર્ગ 25. 2 5 10. 25 5 125. મતલબ 125 મીટરની ટાવરની હાઈટ છે. ના ખબર પડી? પાક્કો? 125 મીટર છે. એમાંથી મને કોઈ કહેશે 3 સેકન્ડ એને કેટલી કાપી લીધી હશે? ખબર છે? નહીં. માન લે 3 સેકન્ડ એને h1 કાપી. કેટલી કાપી? h1. તો h1 માં સૂત્ર શું આવશે? હાફ gt સ્ક્વેર. પણ આ વખતે t બરાબર હું કેટલા મૂકીશ? 3. તો અહીં મૂકું g એટલે કેટલા? 10 અને t એટલે કેટલા? 3. 3 નો વર્ગ એટલે કેટલા થશે? 9. 2 5 9 5 45. ના ખબર પડી? તો મને કોઈ કહેશે બાકી કેટલું રહ્યું? બાકી માન લે h2 કહી દો. શું કહી દઉં? h2. તો h2 કેટલું હશે? ટોટલ કેટલું હતું? h. એમાંથી માઇનસ કેટલું થયું? h1. એટલે 125 માઇનસ 45 કેટલા વધશે? 80. તો 80 મીટર હજી એને કાપવાનું બાકી છે. એ 80 મીટર માટે પદાર્થનો અહીંયા સુધી વેગ જે આવ્યો હતો એનો એ જ રહેશે કે 0 થઈ જશે? કારણ કે એણે ઘણો બધો વેગ પ્રાપ્ત કરી લીધો હશે, પણ આપણે એને શું કર્યો? પાછો પકડો એટલે ફરી પાછો રિલીઝ કર્યો, એટલે ફરી પાછું નવું મુક્ત પતન થયું. એ નવા મુક્ત પતનમાં એને કેટલા મીટરનું અંતર કાપવાનું છે? 80. ના ખબર પડી? જો નવા મુક્ત પતનમાં 80 કાપવાનું છે તો એની માટે લાગતો સમય. તો તમને એ બી શીખવાડેલું છે, પદાર્થને ગ્રાઉન્ડને ટચ કરવા માટે લાગતો સમય અંડર રૂટ ઓફ 2h/g. ના ખબર પડી? જીડો અને જીડો કટ 8 2 16. 16 નું વર્ગમૂળ 4. એનો મતલબ કે એને 4 સેકન્ડનો સમય છે એ લાગશે. સમજે જનાબ? રેડી? ચલો મિત્રો આગળ વધો. 23. એક પદાર્થને h ઊંચાઈ પરથી મુક્ત કરતા. હવે સાદુરૂપ આપવાનો દાખલો હશે એ તમારે આપવાનું થશે, બરોબર? મતલબ તમને કહી દઈશ આટલું કરવાનું, આગળનું સાદુરૂપ તમારે. તો 30 આપણે પૂરા થશે, નહીં તો નહીં થાય. એક પદાર્થને h ઊંચાઈ પરથી મુક્ત કરતા. કેટલી ઊંચાઈ પરથી? h. તો હાઈટ આપણી પાસે છે h, એની ઉપરથી આપણે શું કર્યો છે? મુક્ત. આવું બનાવું છું તમને સમજાય એટલા માટે. ખ્યાલ આવ્યો? આવી ટેવ પાડજો ધીરે ધીરે. તે છેલ્લી સેકન્ડમાં, એટલે છેલ્લી એટલે માન લે 15 સેકન્ડ કાપી હોય તો કઈ 15મી. 10 સેકન્ડ કાપી હોય તો 10મી. માન લે n સેકન્ડ છે તો આપણે ગણીએ nમી. તો nમી સેકન્ડમાં માન લે આટલું અંતર કાપે છે. અરે હા કે ને? તો કેટલું અંતર કાપે છે nમી સેકન્ડમાં? 9h/25. તો એની ઊંચાઈ h જે છે એ કેટલી હશે? આવો પ્રશ્ન છે. ના ખબર પડી? કંઈ હે નહીં. 2 સમીકરણ આપણે વાપરશું. ટોટલ ઊંચાઈ કેટલી છે? h. h અંતર કાપવા માટે કેટલી સેકન્ડ લાગશે? h અંતર કાપવા માટે કેટલી સેકન્ડ લાગશે? n સેકન્ડ. તો જ એનમી હોય ને છેલ્લે. જેમ મેં કેમ કીધું 15, તો 15 સેકન્ડમાં n, 15 સેકન્ડમાં h કાપશે ને 15મી સેકન્ડમાં આટલું કાપશે. અરે હા કે ને? બેમાં ફરક છે કે બે સેમ છે? 15 સેકન્ડ લાગતી હોતા ને તો 15 સેકન્ડમાં કેટલું કાપશે? 15 સેકન્ડમાં કેટલું કાપશે? h. 15મી સેકન્ડમાં કેટલું કાપશે? 9h/20. હવે 15 જ છે કે નહીં આપણને ખબર છે? નહીં. એની માટે ગણતરી કરી. તો પહેલા હું એમ કહું કે n સેકન્ડમાં કેટલું કાપશે? h. ધ્યાનથી જોજો વ્યવસ્થિત. n સેકન્ડમાં કેટલું કાપશે? h. તો h બરાબર હું લખી શકું? h બરાબર આપણે ખબર ને મુક્ત કરતા તો નીચે આવવા માટે અંતર કેટલું કાપવું પડતું? h બરાબર હાફ gt સ્ક્વેર. t એટલે કેટલી સેકન્ડ લાગી? n. તો અહીંયા થઈ ગયું gn સ્ક્વેર. ના ખબર પડી? હવે તમને એમ કહે છે કે nમી સેકન્ડમાં, જે n છે એવી nમી સેકન્ડમાં કેટલું કાપશે? 9h/20. nમી સેકન્ડમાં કાપેલ અંતરનું સૂત્ર બધાને યાદ છે? બોલ હા કે ને? ખરેખર તમારે પૂછવું જોઈએ અત્યારે, પણ હું લખી દઉં છું. nમી સેકન્ડમાં કાપેલ અંતર dn = v0 + a/2 × 2n - 1. તો અહીંયા લખશું આપણે. તો કેટલું અંતર કેટલું કાપે છે? 9h/25 = v0 0. તો ડાયરેક્ટ શું આવશે? a/2. a/2 એટલે g/2 × 2n - 1. g આવે એટલે પહેલા વિચારવાનું પ્લસ કે માઇનસ. કેવું હશે અહીંયા? પ્લસ. સપોર્ટમાં છે. કેમાં છે? સપોર્ટ. × 2n - 1. ના ખબર પડી? તો અહીંયા એક સમીકરણ છે, અહીંયા બી એક સમીકરણ છે. અરે હા કે ના? તો આ સમીકરણ નંબર 1, આ સમીકરણ નંબર 2. ડાયા વિદ્યાર્થીને આટલી ખબર હોવી જોઈએ. જો એક ચલ હોય, કેટલા?
એક. એટલે આખા સમીકરણમાં કોઈ એક વસ્તુ છે જેની કિંમત તમને ખબર નથી. તો એક સમીકરણ હોય સાદુરૂપ આપો એટલે કિંમત મળે. બોલ હા કે ના? બે ચલ હોય, કેટલા હોય? તો કેટલા સમીકરણ જોઈએ? બે. ત્રણ ચલ હોય તો ત્રણ. જેટલા ચલ એટલા સમીકરણ જોઈએ. અત્યારે મને કહે તો આપણી પાસે કેટલા ચલ છે આની અંદર? બે. જો બે ચલ છે તો કેટલા સમીકરણ હોવા જોઈએ? બે. તો બસ આ બે સમીકરણ છે. આમાં તમારે જે સાદુરૂપ આપવું એ આપજો. હું તમને સાદુરૂપ કહી દઈશ. તમારે h અને n બંનેની કિંમત મેળવવાની છે. હાલાકી આપણને શું પૂછી છે? h તો મેળવવાનું છે. બરાબર? ચલો, તો હવે સાદુરૂપ તમે તમારી રીતે આપજો. બરાબર છે? જે આન્સર હું નહીં તો અત્યારે મારે વર્કશીટ પૂરી કરે નહીં વાળી. સાદુરૂપ આપજો. ચલો શાંતિ. નેક્સ્ટ 24 જાતે સાદુરૂપ આપતા શીખવાનું છે, કરવાનું છે એટલે કરવાનું છે. બરાબર? તમને મેં કહી દીધું યુ અને સોરી શું હતું ને વેરિયેબલમાં? h અને n બે સમીકરણ છે. ગુણો, ભાગો, બાદ કરો, એલિમિનેટ કરો, જે કરવું એ કરો. બાકી કરાવીશ. બરાબર? ચાલો. યુ વ્યક્તિ ફેંકેલો પદાર્થ છે. કેટલા વ્યક્તિ? યુ વ્યક્તિ. ધ્યાન અહીંયા છે. યુ વ્યક્તિ ફેંકેલો પદાર્થ ટી સમયમાં મહત્તમ ઊંચાઈ h પર પહોંચે છે. એટલે અહીંયાથી મેં એને ફેંકો. કેટલા વ્યક્તિ ફેંકો? યુ. કેટલા સમયમાં? તો કે ટી સમયમાં. ક્યાં પહોંચે છે? તો કે h. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો બહુ ધ્યાન દીજો. તમને એમ કીધું t/2 સેકન્ડે h/2 પર હશે, t/2 સેકન્ડે વેગ u/2 હશે. જો આ તો પહેલી નજરમાં ખોટું હોય ને એવું દેખાઈ જવું જોઈએ. આની પહેલા એકવાર આવી ગયું હમણાં કે ભાઈ અડધો સમય થાય ત્યારે અડધી ઊંચાઈ હોય ના. અચ્છા, હું એમ કહું કે જો કોઈ પદાર્થને આપણે આમ ઉપર ઘા કરીએ તો શરૂઆતમાં વધારે અંતર કાપશે કે લાસ્ટમાં વધારે કાપશે? શરૂઆત. પછી ધીમે ધીમે ઓછું થઈ જાય રસ વગરનું. બોલ હા કે ના? પણ જો કોઈ પદાર્થને મુક્ત પતન કરવું તો શરૂઆતમાં વધારે કાપશે કે લાસ્ટમાં? લાસ્ટમાં. ના ખબર પડી? તો એ તો પોસિબલ જ નથી કે t/2 સમયે h/2 ઊંચાઈ પર હોય. બીજી જે છે t/2 સેકન્ડે u/2. એટલે સમય t બરાબર કેટલો લઉં? t/2. ત્યારે વેગ એમ કહે છે કે v બરાબર કેટલો હોય? u/2. આને ચેક કરવા જવું. ચેક કરવા જવું હોય મારી પાસે એક સમીકરણ છે v બરાબર v0 પ્લસ at. અરે હા કે ના? ઉપર જતો હોય પદાર્થ એના માટે અંતિમ વેગ એ કેટલો કહે છે? u/2. મને ખબર છે નહીં. એટલે હું જોઈશ કે અંતિમ વેગ આવો છે કે નહીં. પ્રારંભિક વેગ v0 ની જગ્યાએ કેટલો છે? કેટલો છે પ્રારંભિક વેગ? u. તો પ્રારંભિક વેગ u. અચ્છા, અહીંયા a ની જગ્યાએ શું મૂકવા પડશે? g. પ્લસ કે માઇનસ? તો અહીંયા લખું માઇનસ g. અને t એટલે કેટલો સમય કહે છે? t/2. તો અહીંયા હું લખ્યો t/2. ના ખબર પડી? હવે તને ખબર છે જ્યારે h હાઈટ ઉપર પહોંચે, કેટલી હાઈટ ઉપર પહોંચે? h. એ h હાઈટ એટલે મેક્સિમમ હાઈટ સુધી પહોંચવા માટે લાગતો સમય t બરાબર કેટલું સૂત્ર છે આપણું? પદાર્થને ઉપર ફેંકવું તો મહત્તમ હાઈટ સુધી પહોંચવા માટે લાગતો સમય v0/g. v0 એટલે u અને g એટલે g. ના ખબર પડી? તો અહીંયા તું ધ્યાનથી જો તો હું તમારી પાસે છે u/g. તો t ની જગ્યાએ હું શું લખી શકું? અહીંયા u/g. તો અહીં લખું u માઇનસ g ઇન્ટુ t ની જગ્યાએ હું લખું છું u/g. અને 2 તો હજુ છે જ. અરે હા કે ના? તો જો u માઇનસ u/2 શું વધશે? u/2. તો આન્સર આવશે u/2. એનો મતલબ કે જો સમય t/2 હોય તો વેગ કેટલો હોય? u/2. તો ધીસ ઇઝ ધ કરેક્ટ સ્ટેટમેન્ટ. બોલ હા કે ના? ચલો, તો આપણે ઘણી બધી મહેનત કરી તો બી 24 સુધી પહોંચ્યા છે. આવતીકાલે વર્કશીટ આપણી પૂરી થશે. 6 ક્વેશ્ચનમાં દિલથી મસ્ત ટ્રાય કરીને આવજો એટલે કાલે કમ્પેર કરવાની ખબર પડે. બોલ.